મૌન એક શક્તિ છે. માગ્યા વિના સલાહ આપવી એટલે 3 એન્જિનિયર હોય છે. તેઓને એક પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળે છે. તેઓ એક જોરદાર ડિઝાઇનવાળો પુલ બનાવે છે. આ એન્જિનિયરો સમય કરતાં પહેલાં પુલ તૈયાર કરીને આપી દે છે. પુલનો અવર જવર માટે ઉપયોગ શરૂ થઈ ગયો છે. દુઃખની વાત એ છે કે કોઈ ખામીના કારણે પુલ થોડા દિવસમાં જ પડી જાય છે. આથી રાજા એન્જિનિયરનો કટર વડે ગરું કાપવાનો આદેશ કરે છે. એક મોટા કટરવાળું મશીન તૈયાર કરવામાં આવે છે અને પહેલા એન્જિનિયરનું ગરું મશીનમાં મૂકી કટર ચાલુ કરવામાં આવે છે. કટરનું ચક્કર ગોળ ફરતું ફરતું એન્જિનિયરના ગળા સુધી આવે છે અને કટર ફરતી બંધ થઈ જાય છે. રાજાને નવાઈ લાગે છે. આ જોઈ રાજા કહે છે કે તારું નસીબ ખૂબ સારું છે, માટે તને છોડી દેવામાં આવે છે. પછી બીજા એન્જિનિયર્સનું ગરું મશીન પર મૂકવામાં આવે છે અને કટર ચાલુ કરવામાં આવે છે. કટરનું ચક્કર ગોળ ફરતું ફરતું એન્જિનિયરના ગળા સુધી આવે છે અને કટર ફરી બંધ થઈ જાય છે. રાજાને ફરી નવાઈ લાગે છે તો આ બીજા એન્જિનિયરને પણ છોડી દેશે. આ જોઈ પેલા ત્રીજા એન્જિનિયરને મનમાં હસવું આવે છે. તે તરત બોલે છે કે શું રાજા, તમે નસીબ કરો છો? આ લોકોનું નસીબ સારું નથી. કટરનો એક બોલ ઢીલો છે એટલે કટર અટકી જાય છે. તેને ફિટ કરો. બોલ ફિટ કરવામાં આવે છે અને પછી આ ત્રીજા એન્જિનિયરનું શું થયું એ સમજી ગયા હશો. આના પરથી જે બોધ મળે છે તે દરેક સમજવા જેવો છે. બોધ એટલો જ છે કે વણ માગી સલાહ કોઈને આપવી નહીં અને કોઈ માગે નહીં ત્યાં સુધી જ્ઞાન પણ આપવું નહીં. ખૂબ બોલનારાઓનું કોઈ સાંભળતું નથી, તેમને કોઈ માન આપતું નથી, પણ ઓછું બોલનારને લોકો ધ્યાનથી સાંભળે છે. આ વાત આજે સમજવા જેવી છે. મૌન રહીને 2 એન્જિનિયરે પોતાના જીવ બચાવી લીધા અને માગ્યા વગરનું જ્ઞાન આપી ત્રીજા એન્જિનિયરને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.